અંકલેશ્વરના 400 મળી ગુજરાતના 4000માં મિથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલના નાના ઉદ્યોગોને લઘુ ઉદ્યોગ ભારતીની રજૂઆતના પગલે રાજ્ય સરકારે પેસોમાં રાહત મળી છે, જે બાદ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। અંકલેશ્વર સહિત ભરૂચ અને રાજ્યમાં મિથાઇલ અને ઇથાઇલ આલ્કોહોલનો વ્યવસાય કરતા નાના ઉદ્યોગો પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન પેશો પરવાનાને લઈ સંકટમાં મુકાયા હતા। છેલ્લા 35 થી 40 વર્ષથી આલ્કોહોલના વ્યવસાય સાથે જોડાયેલા લાયસન્સ ધારક ઉદ્યોગો પેશો પરવાનાને લઈ બંધ થવાની નોબત આવી હતી, જે અંગે ગુજરાત પ્રદેશ લઘુ ભારતીના બલદેવ પ્રજાપતિ દ્વારા ઓક્ટોબર મહિનાથી રાજ્ય સરકારમાં સતત રજૂઆતો શરૂ કરાઈ। અગ્ર સચિવ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળી આ અંગે ભરૂચ જિલ્લામાંથી રાજ્યના નાના ઉદ્યોગોને પૈસાના પરવાના અંગે ધ્યાન દોરવામાં આવ્યું। મિથાઇલ અને ઇથાઇલ આલ્કોહોલના પરવાના રિન્યૂ કરવામાં પૈસોની જરૂર નહીં હોવાનો રાજ્ય સરકારે પરિપત્ર જારી કરી અંકલેશ્વરના 400 અને રાજ્યના 4000 નાના ઉદ્યોગોને જીવનદાન આપ્યું છે। જોકે તેઓએ ફાયર સેફ્ટીના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે। લઘુ ભારતીના બળદેવ પ્રજાપતિના પ્રયાસોથી ભરૂચ જિલ્લા સહિત રાજ્યના આવા ઉદ્યોગકારોને રાહત મળતા તેઓએ તેમનો અને તેમના વતી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। મિથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલ માટે જે સરકાર દ્વારા અને કેન્દ્ર દ્વારા પણ પેસોનો કાયદો આવ્યો છે અને એના લીધે જે નાના ઉદ્યોગો આજે 1992-90થી જે લોકો ઉદ્યોગો સેટ થયા હોય, 35-40 વર્ષથી ઇથેનોલનું લાયસન્સ ધરાવતા હોય, એ વખતે કોઈ એવા કાયદા હતા નહીં। જગ્યાઓ ઘણી ઓછી, 700 થી 1000, 1500, 2000, 3000 મીટરના પ્લોટમાં આજે ફેક્ટરીઓ સેટ થઈ ગઈ હોય અને હવે પેસોના એક્ટ પ્રમાણે આના સંગ્રહ માટે આજુબાજુમાં 7-7 મીટર એટલે આખો પ્લોટ એ 18 મીટરનો 18x18નો 340 થી 500 મીટરનો આખો પ્લોટ જોઈએ એના સંગ્રહ માટે। આટલી જગ્યાઓ ક્યાંય ન હોવાના લીધે અંકલેશ્વર તેમજ બીજા બધા ગુજરાતના જે એસ્ટેટો છે જ્યાં મિથાઇલ આલ્કોહોલ વપરાય છે, આના માટે લોકો ફેક્ટરીઓ બંધ થાય એવી પોઝિશન આવી ગઈ હતી અને સરકાર દ્વારા પણ એ પેસોનો એક્ટ લાગુ પાડવો જ અને એના માટે અમે લગભગ ઓક્ટોબર મહિનાથી શરૂઆત કરી, પછી 12મા મહિનામાં પણ લેટર આપ્યો, એ પછી 1લા મહિનામાં લેટર આપ્યો અને એમ કરતાં કરતાં છેવટે આપણે હમણાં જ્યારે વિધાનસભા ચાલુ હતી ત્યારે પણ જઈ આની રજૂઆત કરી અગ્ર સચિવ પાસે, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાથે અને એવી રીતે બધાની સાથે રજૂઆત કરતાં એક સુમેર ભર્યો એમને વાતાવરણ કરી જે પરિપત્ર બહાર પાડ્યો છે અને પરિપત્રમાં સ્પેશિયલ લખ્યું છે કે પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતી અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ આ બંને દ્વારા જે પ્રયત્નો થયા એનાથી આ વર્ષ માટે તો આનો ઉકેલ આવ્યો છે અને આવા નાના ઉદ્યોગો માટે ફાયર સેફ્ટી એ કમ્પલસરી છે, એનું કોઈક આપણે લેટર આપવો પડશે અને એવી રીતે આપણું લાયસન્સ રિન્યૂ થઈ જશે। એટલે હમણાં જે ગુજરાત અંકલેશ્વરના 300-400 ઉદ્યોગો તેમજ ગુજરાતના ટોટલ 4000 જેટલા ઉદ્યોગો જે બંધ થવાની આરે હતા એને એક જીવ મળી ગયો છે। ફરીથી આપણે આવા ઉદ્યોગોને ચાલુ રાખીએ। વૈશ્વિક આજે જ્યારે વાતાવરણ બગડી રહ્યું છે ત્યારે આપણા રાષ્ટ્રને પ્રગતિ તરફ લઈ જવા માટે આવા નાના ઉદ્યોગો ચાલુ રહેવા જરૂરી છે અને એ સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડી અને આ પગલું ભર્યું છે એકદમ સરાહનીય છે। હું સરકારને પણ ધન્યવાદ આપું છું કે આવા નાના ઉદ્યોગો ચાલતા રહે અને નાના ઉદ્યોગો પણ એકદમ પોતાના સેફ્ટીના રૂલ્સ પ્રમાણે પોતાના ઉદ્યોગો ચલાવે એ જરૂરી છે। આભાર, ધન્યવાદ। વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।